અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનાના 8 મહિના પછી થાવર ગામના દંપતીનો સામાન પરત મળ્યો. દંપતીનો અડધો બળી ગયેલો સામાન, જેમાં લગ્નનો આલ્બમ, આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજોનો સમાવેશ થાય છે, તે પરિવારને સોંપવામાં આવ્યો. સામાન પરત મળતા જ મૃતક દંપતીના પરિવારજનો પોતાના સંતાનોની યાદમાં ભાવુક બનીને 8 જૂન 2025ના દિવસ એ મારા જીવનનો કાળો દિવસ થઈ ગયો. એ દિવસે સવારે અમે ઘરથી 7 વાગે નીકળ્યા હતા, ત્યારે ખૂબ હોશથી અમારા દીકરા અને દીકરા બંનેને અમે મૂકવા નીકળ્યા હતા. અમે અમારા એના મમ્મી પપ્પા અમે બંને સંગાથે ત્યાં સુધી એરપોર્ટ સુધી ગયા. એને ખૂબ હોશથી અને વિદાય આપી હતી અને પાછળથી અમે ત્યાંથી નીકળી ગયા. એને વિદાય 11 વાગે એને બોર્ડિંગ પાસ કરાવવા એટલે એરપોર્ટમાં ગયા, ત્યાંથી અમે નીકળી ગયા. એટલે અમે સમજા આવ્યા અને અમને સમાચાર મળ્યા, ત્યાંથી અમે પાછા ગયા. પછી તો જે ઘટના જે હું શબ્દોમાં હવે બોલી પણ શકતો નથી, મને કશું યાદી પણ નથી રહી. એ પછીની ત્યારે આજે 7-8 મહિના પછી અમને જે આ સામાન પાછો મળ્યો છે, એમના જે ડોક્યુમેન્ટ, જે લગ્નનો આલ્બમ હતું એમની હંગાતે એ છે, એમનું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને એમના જવા માટેના જે ડોક્યુમેન્ટ કાગળો હતા એ પણ છે. તો એ જે બળેલી હાલતમાં અમને પાછા મળ્યા છે.